આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના નિવેદન મુદ્દે અલ્પેશ કાતરિયા પણ નિવેદન આપ્યું છે। ગોંડલમાં કોઈ આવી ન શકે તેવી વાત હતી, અમે આવીને બતાવ્યું છે। હજુ આવનાર દિવસોમાં ગોંડલ આવીશું। ગણેશ ગોંડલને પણ જાટ પરિવારે કહ્યું કે તો કરી બતાવો, તે અમે કરી બતાવ્યું છે। ગણેશ ગોંડલના ભયના લીધે જ ગોંડલમાં ડરનો માહોલ હતો। ગાડીઓની તોડફોડ કરાઈ, કાફલો રોકવો, લોકોને રોકવા ગોંડલ મિર્ઝાપુર સાબિત થઈ રહ્યું છે। ગોંડલ છોડીને નથી ભાગ્યા, અમારે જ્યાં ફરવાનું હતું ત્યાં ફર્યા છે। અંતર્ગત માહોલ અત્યારે ગરમાયો છે, તેનું નિવેદન પણ સામે આવ્યું છે। આજે જે વાત હતી કે ગોંડલમાં કોઈ આવી ન શકતા, તો અમે આવીને બતાવ્યું છે। માના ધાવણ પરનો સવાલ હોય ત્યારે એને ચુનૌતી સ્વીકારવી જ પડે, ચાહે એ કોઈ પણ નરબંકો હોય। એની ચુનૌતી પ્રમાણે અમે આજે ગોંડલમાં ફેર્યા છીએ, દર્શન કર્યા છીએ, લોકોને મળ્યા છે। હજી પર આવનારા દિવસોમાં ગોંડલમાં આવીશું। એમને જે જાટ પરિવારના મૃત્યુનો એમના પર કલંક છે, ને એમણે જે ચુનૌતી આપી છે જાટ પરિવારે કે 300 કિલોમીટર તમે આવો, 300 કિલોમીટર અમે જઈએ, તો એ પણ હવે કરીને બતાવે। અમે આજે કરીને એમને બતાવી દીધું છે। બંદૂકની અણીએ અને તમારા ભયના લીધે જ લોકોમાં આ ડરનો માહોલ છે। આજે જે 7થી વધારે ગાડીઓની તોડફોડ કરવી, લોકોને રોકવા, કાફલા પર હુમલો કરવો, જે આ પ્રવૃત્તિ છે એ લોકોએ જોઈ છે। મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના 18 આલમે જોઈ છે કે કઈ રીતે ગોંડલમાં ગુંડાગીર્દી ચાલી રહી છે, ને ગોંડલ ખરેખર આજે મિર્ઝાપુર સાબિત થઈ ગયું છે। ગોંડલમાં તમે જે રીતે ગામે ગામ કાળા વાવટા ફરકાવો છો, સરપંચને બાનમાં લ્યો છો, લોકોના માધ્યમથી લોકોને ડરાવવાનો પ્રયાસ કરો છો, જે ગામે ગામ બેનર છપાવીને મોકલવા પડ્યા, એક જ સરખા પોસ્ટરો છપાવવા પડ્યા, આ પાછળનો તમારો ડર છે એ દેખાઈ આવે છે। ના, અમે કોઈ ગોંડલ નથી છોડ્યું। જ્યાં જ્યાં અમારે જવાનું હતું ત્યાં દરેક જગ્યા પર ગયા છીએ। અને ગોંડલમાં રહેવું કે છોડવું કે મુક્તમણે ફરવું એ મારો નિર્ણય છે। એ જયરાજસિંહ કે બીજા કોઈના સર્ટિફિકેટની મારે જરૂર નથી। જો એ જયરાજભાઈના સર્ટિફિકેટની કે એના પ્રમાણપત્રની મારે કોઈ જરૂર નથી। અમારે જાન જોડવી હશે, અનવર બનવું હશે, જાનૈયા બનવું હશે, અમે સમયાંતરે નક્કી કરીશું। જે વ્યક્તિ પોતે ચૂંટણી લડવા માટે કહી શકાય કે નીતિ નિયમોના આધીન ચૂંટણી લડી નથી શકતા, પોતે કોને ચૂંટણી લડાવવું એ હજી નક્કી નથી, એ અમને કઈ રીતે ચૂંટણી લડાવવી એ કહી ના શકે। કોના ચૂંટણી કઈ રીતે લડવી, કઈ રીતે શું કરવું, કોના આશીર્વાદ લેવા, એ વડીલોના અમે આશીર્વાદ પણ લેશું। અને જે વાત હશે એ સમયાંતરે નક્કી થશે। હાઈકમાન્ડે આજ બધું જ જોયું છે, કઈ રીતે એમના માણસો દ્વારા હુમલાઓ થાય છે, ગાડીઓના કાચ તોડે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને હાથમાં લેવાનું કરે છે, અને જે રીતે ગુંડાશાહી અને ગોંડલને મિર્ઝાપુર બનાવવાનો પ્રયાસ છે એ પણ હાઈકમાન્ડ જોઈ રહ્યું છે।